નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મારા છોકરા નાના હતા અને કારખાનામાં રહી મહેનત કરી અને આ મંદિર અહીંયા પહોંચાડ્યું છે. ત્યારે આપણા હાઉસિંગ બોર્ડના જે રહેનારા રહીશો હતા એ વડીલો બધા ગયા છે. પણ એ વડીલોને જો કોઈ વડીલ હશે એને પૂછો તો એ તમને કહેશે કે એ વખતે પરિસ્થિતિ આપણી કેવી હતી અને અત્યારે શું છે. એ અમારા ભોળાનાથના પ્રતાપે બધા તમે આગળ આવી ગયા છો અને મારે આ 81મું વર્ષ ચાલુ છે. હવે વધી બહુ જાદુ જીવવાનું નથી, પણ પ્રેમથી ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવો. અત્યાર સુધી કોઈને મેં કીધું નથી કાંઈ, પણ હવે કહું છું કે ફક્ત સાંજની આરતીમાં એક 20 માણસ હોય ને ખાલી તોય દાદાને મજા આવે. એટલે સાંજની આરતીમાં કોઈએ આવવું ભૂલવું નહીં, આટલી મારી નમ્ર વિનંતી છે. અને સવારે વહેલા આવનારમાં મૂળીવાળા બા સુરજબેન અને 2 બહેનો બીજા, આ 4 બહેનો આવે છે. અને બા છે ને અવશ્ય ચોક્કસ વરસાદ હોય, ટાઢ હોય, તડકો, ગમે એ પરિસ્થિતિ હોય, પણ મૂળીવાળા બા એટલે દશરથસિંહજીના મમ્મી, મહાવીરસિંહજી ડૉક્ટરના મમ્મી, એ આવ્યા વિના રહેતા નથી. એવી રીતે બેનો નિયમ લેજો. સવારે વહેલું આવવું આરતીમાં અને સાંજે આરતીમાં ચોક્કસ પુરુષોએ આવવું, આટલું નિયમ લેજો.
એટલે મારી નમ્ર વિનંતી છે. બીજું કાંઈ હું આપણે કહેતો નથી, બીજું કાંઈ મારે જોતું નથી. તમારી પાસે કોઈ દિવસ લાંબો હાથ કરી અને ભોળાનાથે મને માગવા દીધું નથી અને માગવા દીએ નહીં. આટલું હું મારા ભોળાનાથને રદ કરું છું અને અહીંયાથી વિરમું છું. ઓમ નમો નારાયણ. મહાદેવ મહાદેવ. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.